Hello guys, welcome back to my channel and welcome back to my new vlog. તો તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને અત્યારમાં વાગ્યા છે સવારના 4:30 અને હવે હું વાંચવાની છું. મેં પહેલા 3 વાગ્યાનું અલાર્મ મૂક્યું, પછી 3:15 વાગ્યાનું મૂક્યું, પછી 3:30 વાગ્યાનું મૂક્યું, પછી 4:45 વાગ્યાનું મૂક્યું, 4 વાગ્યાનું મૂક્યું, હવે 4:30 છે. એક તો ઠંડી એટલી બધી લાગે. નીંદર એટલી બધી આવે. મોટું નથી થયું. इतने तेजस्वी लोग हैं हमारे पास. અને મેં બ્લોગ ચાલુ કરી દીધો છે. તો અત્યારમાં હું કરવાની છું, વાંચવાની છું. પછી એમાં એવું છે કે હું જ્યારે સ્કૂલે જાઉં ને તો મારી મમ્મી કે તું બ્લોગ ચાલુ કરતી જા, પણ હું ન કરતી જાઉં. પછી એને જે બનાવવો હોય ને સવારમાં એ ન બનાવી કે પછી એમ કે શરૂઆત તારથી કરવાની, મારથી નહીં કરવાની. ખેર, તો અત્યારમાં હવે હું વાંચવા મળી. એટલે ઓલી જે ટેબલ હતી તો હાવ ભાંગી જ ગઈ. તો હવે દસમાં લગી ટકી ગઈ હોત તો હું વાંધો હતો એને. ઓશિકા અને આ જે શું કહેવાય કેમેરો જે છે એ મેં શું કહેવાય ટેબલની ઉપર એક શું કહેવાય એનું નામ મને નથી આવડતું, એની ઉપર મેં રાખ્યું છે. કારણ કે સવારમાં મેં એનું જે સ્ટેન્ડ હોય ગોતવાની કોશિશ કરી પણ મને મળી નહીં. સો આઈ ગીવ અપ. મને જલ્દી ગીવ અપ કરી. પણ શું કરું, અંધારામાં કેમ મળે જ નહીં. પછી મારી મમ્મી મને કહે હુઈ જા ને, હુઈ જા. I really tried hard, but I don't find. ખબર નહીં પડી હોય હું બોલું છું. મારો અવાજ ભારે લાગે છે. તો અત્યારે વાંચવા મળું. years હેલો, later. તો અત્યારમાં હું કહેવાય વાગી ગયા છે 12 અને હું વહી આવી છું સ્કૂલેથી ઘરે પાછી. અને હું આવીને એટલે દાદરા સાઈડ તો મને એની સ્મેલ આવી, ખુશ્બુ ખુશ્બુ કેની હોય તને આવી ગઈ? મને લાગ્યું તો મને લાઈટ થઈ ગઈ કે મમ્મીએ બનાવ્યા છે આજ ઢોસા. દોસા, ઇડલી, સાંભાર, ચટણી. તના નીચે લગી આવી. નીચે લગી ના શાક. જોયું? ગુડ ગુડ જોબ.
તો પહેલા તો બધાને 12 વાગી ગયા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને તમે બધા મજામાં છો, અમે બધા મજામાં છીએ. અને અમે રસોઈ બનાવી છીએ. અને હું વધારે તો બ્લોગમાં રસોઈ જ કરતી હું. હમણાં એમાં એમ છે કે ભાઈ આવ્યો છે એટલે હું હમણાં જાજી બ્લોગમાં રસોઈ જ બનાવવાનું, એ જ બધું હશે મારું. એ અહીંયા હશે ત્યાં લગી, પછી સીવવાનું પીવાનું પછી બધું હાલ છે. પછી મમ્મીને ઓર્ડર દેવા મળીશ, હા, કારણ કે મસ્ત ના. ખેર તો અત્યારે હવે ઈ ઢોસા બનાવે છે અને હું મારી ખુશીનો કોઈ પાર નથી અત્યારે, કારણ કે મારે કેદુના ઢોસા ખાવા. ખાવાતા એને ઢોસા અને એને પાછા ઘરના ખાવાતા એ એટલે તો આ ઢોસો એક તો બની ગયો, આ બધું બનાવી મૂકી દીધું છે. હા, તો હું જોઈ લઉં શું છે. તો આ તા છે મૈસૂર, પછી આ છે શું કહેવાય ટોપરાની ચટણી, અને આમાં તો છે સંભાર. તો પછી આમ બધા શું કહેવાય જમી લેવું, અને પછી આપણે બધા મળીએ થોડીક વાર પછી. તો અત્યારમાં વાગી ગયા છે 3. 8 નથી વાગ્યા, 3 વાગી ગયા. અને અહીંયા મારા મમ્મી પાછા આવે એવા છે રસોડામાં. મારી મમ્મી હવે રસોડામાં વહી આવ્યા છે. અરે માથું આ કેમ કંઈક અલગ લાગે છે. મારા મમ્મી તો ઈ બનાવે છે શું કહેવાય ચેવડો. આજ તો લાડ બધું શું કહેવાય રેસીપીઓ. રસોડામાં રેસીપી, રસોડે મેં કોણ રસોડામાં ઈ જ કામ હોય છે, કાંઈ કામ ન હોય. રાંધવાનું. હા, બીજું કંઈ કામ ન હોય. અહીંયા તળે છે શું કહેવાય દાણા. દાણા, પછી આ તળશે, પછી આ તળશે, પછી આમાં નાખશે, પછી ઓલું બનાવી લે, પછી આને મિક્સ કરી નાખશે, પછી અમે ખાવું. એવું બોલે પછી આ તળશું પછી. તો આજના બ્લોગ માટે એટલું જ હતું. અને અત્યારમાં મેં શું કહેવાય જમી લીધું છે, અને જમવામાં મેં બનાવ્યા હતા ઢોસા. મજાક કરું છું. મારા પપ્પાને થોડીક તબિયત ખરાબ હતી, એટલા માટે મારા મમ્મીએ નહીં મારા ભાઈએ બનાવી હતી ખીચડી. મારો ભાઈ ત્યાં રહી ને તો એ બધું હવે શીખી ગયો ધીમે ધીમે અમદાવાદમાં. તો ખીચડી બનાવી તો બધા બહુ તારીફ કરી કે શું કહેવાય દેહના જેવી ખીચડી બનાવી છે. હું કહું વાહ ભાઈ વાહ, એને શાબાશી આપી. એટલે મને તો ખીચડી ભાવે નહીં, એટલે મેં મારા માટે બનાવ્યા હતા ઢોસા. અને એ ખાલી પેપર જ બનાવ્યા હતા, બાકી બધું તો રેડી જ હતું. તો મેં પેપર બનાવી લીધા હતા અને પછી મેં જમી લીધું હતું. તો બસ એવું હતું. તો આજના બ્લોગ માટે એટલું જ હતું. જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે. સોરી